નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન વિષય પ્રકરણ 11 ના 10મા તાસમાં આપ સૌનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આગળના તાસમાં એટલે કે 9મા તાસમાં આપણે જે જોયું એની હાઇલાઇટ જરાક જોઈ લઈએ। તો 9મા તાસમાં આપણે તારાઓ ટમટમે છે જ્યારે ગ્રહો ટમટમતા નથી। યાદ રાખવા માટે બે શબ્દો આપણે જોયા। એક, તારાઓ પ્રકાશના બિંદુવત ઉદ્ગમો છે અને ગ્રહો પ્રકાશના વિસ્તૃત સમૂહો છે। આ બે બાબત યાદ રહે તો તમને પોઈન્ટ સમજાય જાય। પછી તફાવત, તારા અને ગ્રહો સ્વયં પ્રકાશિત છે, તારાના પોઈન્ટ બોટ, ગ્રહોના પોઈન્ટ વિશાળ છે। તારાઓ સ્વયં પ્રકાશિત છે, તારાઓ અસંખ્ય છે, તારાઓ ટમટમે છે, તારાઓ પરથી ખૂબ જ દૂર આવેલા છે। પારિજાત, આદ્રા, વ્યાધ, સૂર્ય, બાણરસ વગેરે તારાઓ છે। તો આ બધા મુદ્દા હતા, ગ્રહોના મુદ્દા હવે તમારે યાદ કરવાના છે। ત્યાર પછી જે બાબત આપણે જોઈએ તે હતી વહેલો સૂર્યોદય અને સૂર્યાસ્તમાં વિલંબ। એ માટે તારાઓ ટમટમે જે છે ઘટના જોઈ એના આભાસી પ્રતિબિંબ સુધીના મુદ્દાઓ એમ નામ આવે કે ભાઈ તારાઓ ખૂબ જ દૂર આવેલા છે, વાતાવરણીય વક્રીભવનને કારણે આ ઘટના બને છે। તારાઓ ખૂબ જ દૂર આવેલા છે, તારાઓમાંથી આવતો પ્રકાશ જ્યારે વાતાવરણમાં પ્રવેશે ત્યારે વાતાવરણના પાત્રા મધ્યમાંથી ઘટ મધ્યમાં જાય અને લંબ તરફ આંખો વળે। આમ ઉપરથી નીચે તરફ આવતા વક્રીભવનાંક વધતો જાય અને એ રીતનો પ્રકાશ જ્યારે અવલોકનકારની આંખમાં પ્રવેશે છે ત્યારે અવલોકનકારને એટલે કે તારાનું અવલોકન કરનારને તારાનું આભાસી પ્રતિબિંબ જોવા મળે છે, જે વાસ્તવિક તારા કરતા સહેજ ઉપર હોય છે। આ બાબત હવે આગળ આકૃતિના આધારે એમાં આગળ આવીને ઉપર હોય છે। આથી જ તે સૂર્યોદય થાય ત્યારે વાસ્તવિક સૂર્ય હજી ક્ષિતિજની નીચે હોય ત્યારે આભાસી સૂર્ય છે ક્ષિતિજ પર પ્રગટ થાય અને આપણને એમ લાગે કે સૂર્યોદય થઈ ગયો। સૂર્યોદય થવું એટલે સૂર્યનું ક્ષિતિજ પર પ્રગટ થવું। હવે આભાસી સૂર્ય ક્ષિતિજ પર આવી જાય એના પછી 2 મિનિટ પછી વાસ્તવિક સૂર્ય ક્ષિતિજ પર આવે એટલે કે આ ઘટનાને કારણે વાતાવરણીય વક્રીભવનની ઘટનાને કારણે 2 મિનિટ વહેલો સૂર્યોદય થાય। એ જ રીતે સાંજે સૂર્યાસ્ત સમયે વાસ્તવિક સૂર્ય ક્ષિતિજની નીચે વયો ગયો હોય પછી આભાસી સૂર્ય 2 મિનિટ સુધી ક્ષિતિજ પર રહે, જેને કારણે 2 મિનિટ સૂર્યાસ્ત વિલંબ થાય, મોડો થાય। આમ વાતાવરણીય વક્રીભવનને કારણે તમને યાદ આવી ગયું છે કે દિવસની લંબાઈ રાત્રિની લંબાઈ કરતા કુલ કેટલી વધી જાય? 4 મિનિટ। તો આ બાબતની ચર્ચા આપણે કરી। આજે આપણે બીજી એક ઘટના, અગાઉ આપણે વાતાવરણીય વક્રીભવન ઘટના જોયું અને એના આધારે થતી બે ઘટનાઓ, તારાઓનું ટમટમવું અને વહેલો સૂર્યોદય અને સૂર્યાસ્તમાં વિલંબ, આ બે ઘટના જોઈ। ઘણીવાર પ્રશ્નમાં પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કઈ ઘટના વાતાવરણીય વક્રીભવનને કારણે થાય અથવા તો થતી નથી? આવો પ્રશ્ન પણ એમાં પૂછાઈ શકે, એટલે ઘટનાઓ યાદ હોવી જોઈએ। તો આજે આપણે જે ઘટનાનો અભ્યાસ કરવાનો છે એ ઘટના છે પ્રકાશનું પ્રકિરણ। તો પહેલા તો તમને પ્રકિરણ એટલે શું એની થોડીક સમજૂતી આપી હતી આગળના તાસમાં કે પ્રકિરણ એટલે જે પ્રકાશ છે એ પ્રકાશના કિરણો કોઈ એવા કણો ઉપર પડે કે જેથી એનું અનિયમિત પરાવર્તન બધી દિશામાં થાય, વિખેરણની ઘટના થાય। એ સમજાવવા માટે મેં ઉદાહરણ આપ્યું કે આપણે પાણીની ધાર કોઈ નક્કર પથ્થર ઉપર પાડી તો પથ્થર ઉપર પાણી પડે પછી કેમ બધી દિશામાં ફેલાઈ જાય? બસ આવું કંઈક કણો સાથે પ્રકાશ અથડાય અને એનું વિખેરણ બધી જ દિશામાં થાય એને પ્રકાશનું પ્રકિરણ કહેવામાં આવે છે। હું લખું છું, આ વ્યાખ્યાને નોંધી લેજો કે પ્રકાશનું પ્રકિરણ એટલે શું? તો ભાઈ સૂક્ષ્મ કણો કે અણુઓ વડે
અણુઓ વડે બધી જ દિશામાં સૂક્ષ્મ કણો કે અણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. વ્યાખ્યાને 2-3 વાર જોઈ લેવી, સાથોસાથ મનન કરી લેવું, જેથી કરીને સારી રીતે યાદ રહી જાય. જેટલું વર્ગમાં થાય એટલું બેસ્ટ. ફરીવાર જુઓ, સૂક્ષ્મ કણો કે અણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. એટલે કે નિયમિત પરાવર્તન થાય સૂક્ષ્મ કણો કે અણુઓ વડે. એના ઉદાહરણો જોશું એટલે તમને ખ્યાલ આવશે. તો વ્યાખ્યાને 1-2 વાર જોઈ લેજો, એને સમજી લેજો. ખાલી સાવ પાકી નહીં કરી નાખતા ગોખીને. એને સમજો કે વિખેરણ તો પહેલા તો તમને સમજો કે સૂક્ષ્મ કણો કે અણુઓ ક્યાં તો કે આપણું વાતાવરણ છે, વાતાવરણની અંદર વાયુઓ હોય, ધુમાડાના કણો હોય, ધૂળના રસકણ હોય, પાણીના સૂક્ષ્મ બૂંદ હોય. આ બધા સૂક્ષ્મ કણો છે. આ સૂક્ષ્મ કણો કલીલ કણો કહેવાય. આમ તેને કલીલ કણો કહી શકાય. આ કલીલ કણો કે સૂક્ષ્મ કણો વડે અહીં તમે વ્યાખ્યા બનેલી કે કલીલ કણો વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહેવાય. તો આ સૂક્ષ્મ કણો છે. એના વડે કઈ રીતે પ્રકીર્ણન થાય એ ઉદાહરણોમાં અને એની ઘટનાઓમાં આપણે જોઈશું. તો સૂક્ષ્મ કણો કે અણુ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. હવે પ્રકીર્ણનને કારણે કઈ ઘટનાઓ જોવા મળશે આપણે જોઈશું. પ્રકીર્ણનને કારણે કઈ ઘટના? તો એક ઘટના જોવા મળશે ટિન્ડલ અસર, જેનો અભ્યાસ કદાચ તમે 9મા ધોરણમાં કર્યો હશે. ટિન્ડલ અસર. બીજી ઘટના જોવા મળશે સ્વચ્છ આકાશનો ભૂરો રંગ, વાદળી રંગ. તમે સ્વચ્છ આકાશ જોતા હશો તો તમને ભૂરા રંગનું જોવા મળતું હશે. કેમ જોવા મળે બધી ઘટનાઓ વિશે આપણે જોવાનું છે. ત્રીજી ઘટના જોઈએ તો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે. ત્રીજી ઘટના સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો પ્રકાશ પડતો દેખાવ. સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો પ્રકાશ પડતો દેખાવ. ચોથી ઘટના જોઈએ તો સમુદ્રમાં ઊંડાઈએ રહેલ પાણીનો રંગ. ઘટનાઓ યાદ રાખજો. આ બધી ઘટનાઓ પ્રકાશના પ્રકીર્ણનને કારણે જોવા મળે. ટિન્ડલ અસર, સ્વચ્છ આકાશનો ભૂરો રંગ, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રતાશ પડતો રંગ. તમે જોતા જશો કે સૂર્ય રાતા રંગ લાગે, રતુડો લાગે. ઘણી વાર તો સૂર્યની આજુબાજુનું આકાશ પણ આપણને રતાશ પડતું લાગે. અને સમુદ્રમાં ઊંડાઈ રહેલ પાણીનો રંગ. આ બાબત જે છે આ ઉદાહરણો છે કે પ્રકાશના પ્રકીર્ણનને કારણે આ બધી ઘટનાઓ થાય છે. જોવાની મજા આવતી, ટિન્ડલ અસર જોવાની મજા આવતી છે. સ્વચ્છ આકાશનો ભૂરો રંગ આપણે જોઈએ છે. તો આ બધી ઘટનાઓ થાય છે. તો પ્રકાશનું પ્રકીર્ણન કઈ બાબત પર આધાર રાખે? પ્રકાશનું પ્રકીર્ણન કઈ બાબતો પર આધાર રાખે? તો એમાં એક કે ભાઈ પ્રકાશનું પ્રકીર્ણન છે એ એક તો પ્રકાશની આવૃત્તિ ઉપર આધાર રાખશે, બીજું એના રંગ પર આધાર રાખશે, અને ત્રીજું પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ પર આધાર રાખશે. પરિમાણ પર આધાર રાખે.
કઈ બાબતો પર આધાર રાખે જોજો. પ્રકાશનું પ્રકીર્ણન કઈ બાબતો પર આધાર રાખે તેની આવૃત્તિ, રંગ, ઘણી વખત આ બે ને એક પણ કહી શકે છે, આવૃત્તિ, રંગ. પછી પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ પર આધાર રાખે છે. પ્રકીર્ણનની કઈ બાબતો પર આધાર હોય છે. હવે પ્રકીર્ણન પામતો પ્રકાશનો રંગ એ કઈ બાબત પર આધાર રાખે એને જોઈએ. જો ઘટનાઓ જોજો, આ પ્રકાશનું પ્રકીર્ણન છે. હવે પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ જે છે, પ્રકાશનો રંગ એ પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ પર આધાર રાખે છે. પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ, આકાશ કેમ ભૂરું દેખાય એનો જવાબનો મેઇન પોઈન્ટ, મુખ્ય પોઈન્ટ આ છે કે પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ એ પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ પર આધાર રાખે. ક્યાં કણો વડે પ્રકીર્ણન થાય. દાખલા તરીકે એનું ઉદાહરણ જોઈએ. એક કે જો સૂક્ષ્મ કણો વડે, સૂક્ષ્મ અથવા તો બારીક કણો વડે નાની તરંગલંબાઈ ધરાવતા રંગનું, ખાસ કરીને વાદળી અથવા ભૂરા રંગનું પ્રકીર્ણન વધારે થાય. જો આ બાબતને સમજવાનું છે, પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ એ પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ પર, બે બાબત જોજો. એટલે હું તો ભાઈ સૂક્ષ્મ કણો વડે જો પ્રકીર્ણન થયું હોય તો એ સૂક્ષ્મ કણો વડે નાની તરંગલંબાઈ ધરાવતા રંગનું, એટલે કે વાદળી રંગના પ્રકાશનું પ્રકીર્ણન વધારે થાય. ત્યાર પછી મોટા કણો વડે મોટી તરંગલંબાઈ ધરાવતા, મોટા કણો વડે મોટી તરંગલંબાઈ ધરાવતા રંગના પ્રકાશનું પ્રકીર્ણન વધારે થાય. તમને પ્રશ્ન થતો હશે કે મોટી તરંગલંબાઈ તો લાલની તરંગલંબાઈ મોટી છે ભૂરા કરતા, તો ભાઈ મોટા કણો વડે મોટી તરંગલંબાઈ ધરાવતા રંગના પ્રકાશનું પ્રકીર્ણન વધુ થાય. અને પ્રકીર્ણન કરતા કણો જો ખૂબ જ મોટા હોય તો પ્રકીર્ણન પામતો પ્રકાશ શ્વેત એટલે કે સફેદ હોય છે. એટલે કે બધાનું મિશ્રણ, બધાનું સરખું પ્રકીર્ણન થાય એટલે શ્વેત હોય છે. તો સમજો ફરી એક વખત તમે આનો લખતા જતા હશો તો સાથોસાથ બેનું કોમ્યુનિકેશન જાળવતા જશો. શરૂઆતમાં કદાચ તમને એવું લાગશે કે બેના કોમ્યુનિકેશનમાં તકલીફ પડે છે, લખીએ છીએ તો સમજાતું નથી, યાદ નથી રહેતું, પણ આપણે આપણા માઇન્ડને એટલું ટ્રેન કરવાનું છે કે લખતા જઈએ અને સમજતા પણ જઈએ. તો ફરીવાર બધી બાબતોને એકવાર જોઈ કે ભાઈ પહેલા તો પ્રકીર્ણન એટલે હું, તો ભાઈ કલીલ કણો વડે, કલીલ કણોની જગ્યાએ મેં લખ્યું છે સૂક્ષ્મ કણો, કલીલ કણો મેં નથી લખ્યું પણ તમે નોંધી શકશો. તો ભાઈ કલીલ કણો વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. આ વ્યાખ્યા પ્રકીર્ણનને કારણે કેટલી ઘટના છે, આ એક પછી એક નામ યાદ કરતા જાઓ. પહેલી ટિન્ડલ અસર, બીજી સ્વચ્છ આકાશનો ભૂરો રંગ, ત્રીજી સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો પ્રકાશ પડતો દેખાવ રંગ, ચોથી સમુદ્રમાં ઊંડાઈ પાણીનો રંગ અલગ, ઉપરનું પાણી ઊંડાઈનું પાણીનો રંગ અલગ અલગ દેખાય. તો એના ઉદાહરણો છે. હવે આ પ્રકીર્ણન નો જે પ્રકાશનો જથ્થો છે, અહીંયા મેં લખ્યું છે કે
પ્રકાશનું પ્રકીર્ણન કઈ બાબત પર, એટલે કે પ્રકીર્ણન પામતા પ્રકાશની માત્રા કઈ બાબત પર આધાર રાખે, એમ કેટલી માત્રામાં પ્રકીર્ણન થશે તો એ કઈ બાબત પર આધાર રાખે છે. એમને લખ્યું એક આવૃત્તિ, બે રંગ, ત્રણ પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ, એટલે કે કણ કવડું છે, પરિમાણ એટલે માપ, કદ, સાઈઝ, એના પર આધાર રાખે છે. હવે પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ કેવો હોય છે, કયા રંગના પ્રકાશનું પ્રકીર્ણન વધુ થાય, કયા રંગના પ્રકાશનું પ્રકીર્ણન ઓછું થાય, તો એ પણ ત્રણ બાબત એના ઉપર આધાર રાખે. ત્રણ બાબત, તો એક બાબત કે જો બારીક કણો વડે, સૂક્ષ્મ કણો વડે પ્રકાશનું પ્રકીર્ણન થતું હોય તો એ પ્રકીર્ણનમાં કયા રંગનું પ્રકીર્ણન વધારે થશે, તો કે નાની તરંગ લંબાઈ વાળા રંગનું પ્રકીર્ણન વધારે થશે. નાની તરંગ લંબાઈમાં ખાસ કરીને વાદળી રંગનું પ્રકીર્ણન વધારે થાય. ત્યાર પછી જો કણો મોટા છે તો મોટી તરંગ લંબાઈ વાળા રંગનું પ્રકીર્ણન વધારે થશે. અને કણો ખૂબ મોટા છે તો પ્રકીર્ણન પામતું પ્રકાશ કેવો હશે, શ્વેત હશે, સફેદ હશે. તો મેં સૌપ્રથમ તમને પ્રકીર્ણનની ઘટના સમજાવી, એ કોના પર આધાર રાખે, એના ઉદાહરણો ક્યાં, એની વ્યાખ્યા કઈ, કયા રંગનું પ્રકીર્ણન કયા બાબતો પર આધાર રાખે, કયા રંગનું પ્રકીર્ણન વધારે થાય, એ બાબતને આપણે જોઈ. વિદ્યાર્થીઓ, હવે જ્યારે પ્રકીર્ણનની બાબતને સમજીએ ને ત્યારે આપણે એક વૈજ્ઞાનિકનું નામ યાદ આવે અને આપણને ગૌરવ પણ થાય, અને એ વૈજ્ઞાનિક એટલે ડોક્ટર સર સીવી રામન, ચંદ્રશેખર વેંકટ રામન. શા માટે આપણને એનું નામ યાદ આવે? વિદ્યાર્થી મિત્રો, આ વૈજ્ઞાનિકે આ ઘટના ઉપર આપણને ખૂબ ગૌરવ અપાવેલું છે. એણે શોધ કરી, જે શોધ વિજ્ઞાન જગતમાં રામન ઇફેક્ટ તરીકે ઓળખાય. જેના તરીકે ઓળખાય છે? રામન ઇફેક્ટ. એ શોધનું ઉદાહરણ છે, એના ઉપર એની શોધ છે કે સમુદ્રમાં ઊંડાઈ રહેલ પાણીનો રંગ, જેને પ્રકાશના પ્રકીર્ણન ઉપર જ શોધ કરી. અને એ શોધ એને 28 ફેબ્રુઆરી 1928 ના રોજ પ્રકાશિત કરી. 28 ફેબ્રુઆરી 1928 ના રોજ પ્રકાશિત કરી. અને આ શોધ બદલ એને 1930 માં નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું. નોબેલ પ્રાઇઝ વિજ્ઞાન ક્ષેત્રે અપાતું ઘણું ઉચ્ચ કક્ષાનું એવોર્ડ છે, ઉચ્ચ કક્ષાનું પ્રાઇઝ આ નોબેલ પ્રાઇઝ. અને ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાનમાં સૌપ્રથમ નોબેલ પ્રાઇઝ મેળવનાર વૈજ્ઞાનિક બન્યા. અને એટલે જ કે એમના આ શોધના જન્મદિવસે, એમનાની પોતાનાની એમની આ શોધના પ્રકાશનના દિવસને આપણે રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવીએ છીએ. તમે બધાએ આ દિવસની ઉજવણી ક્યાંક કરી છે 28મી ફેબ્રુઆરી. કયા દિવસ તરીકે ઉજવાય? રાષ્ટ્રીય વિજ્ઞાન દિન તરીકે ઉજવાય. અને ભારતમાં રહીને જ એને શોધો કરી. બાકી તો તમે એના વિશે વાંચજો, જાણજો. ખૂબ જાણવા જેવું અને વાંચવા જેવું વ્યક્તિત્વ પણ છે, અને આપણને ઘણી પ્રેરણા મળે એવું વ્યક્તિત્વ પણ છે. તો ફરી એક વખત આ બાબતને સમજી લો. આપણે કઈ બાબત જોઈએ ને મેઇન પોઈન્ટમાં વેચી લો. તો યાદ કેમ રાખવું? તો જે પોઈન્ટ જોયો ને એના મેઇન મુદ્દાને યાદ કરો. અત્યારે આપણે જે પોઈન્ટ જોયો એમાં 3 મુખ્ય, આમ ગણો તો 4 અને આમ ગણો તો 3. એક તો તેની વ્યાખ્યા, પ્રકીર્ણનની વ્યાખ્યા. 2 એના ઉદાહરણ, એટલે કે પ્રકીર્ણનથી થતી ઘટનાઓ. 3 તો કે ભાઈ પ્રકીર્ણન પામતા પ્રકાશની માત્રા કઈ બાબત પર આધાર રાખે. અને 4 પ્રકીર્ણન પામતો પ્રકાશનો રંગ કઈ બાબત પર આધાર રાખે. આ 4 બાબતોને પહેલા યાદ રાખો, પછી અને એમાં જાઓ, ઊંડા જાઓ, સ્ટેપ બાય સ્ટેપ હાલો. કદાચ શરૂઆત તમને એમ લાગશે કે વધારે સમય જાય છે, શરૂઆત તમને એવું લાગશે, પણ એક દિવસે વધારે ફાયદો થશે. આ ચોક્કસ આ અનુભવ સાથે વાત કરું છું. અને વધારાની માહિતી જે આપું છું એ પણ બુકમાં નોંધતા જજો, જેથી કરીને તમને ક્યાંક ને ક્યાંક કામ લાગે. તો આ રીતે આપણે પ્રકાશના પ્રકીર્ણનની વાત જોઈ. હવે આપણે એની એક ઘટના વિશે જોવાનું છે. એટલે બધી 2-3 ઘટના વિશે જોવાનું છે, 3 ઘટના વિશે જોવાનું છે. પહેલી 3 ઘટના વિશે
પણ એમાંની પહેલી ઘટના વિશે આપણે જોઈશું ટિન્ડલ અસર. તો હવે આપણે ટિન્ડલ અસરની જે ઘટના છે એના વિશે જોઈશું. તમે આ બાબતને બરાબર જોઈ લેજો. તો ટિન્ડલ અસર વિશે આપણે જોઈશું. પ્રકાશના પ્રકીર્ણનના જે અલગ અલગ ઉદાહરણો છે, ઘટનાઓ છે, એમાંની એક ઘટના એટલે ટિન્ડલ અસર. તો પહેલો પ્રશ્ન થાય કે આનું નામ ટિન્ડલ અસર એવું કેમ? તો ભાઈ આ ઘટનાનો અભ્યાસ અથવા તો પ્રકીર્ણનનો સૌપ્રથમ અભ્યાસ જોજો. બે વાતો. પ્રકીર્ણનનો સૌપ્રથમ અભ્યાસ જોહન ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે કર્યો. એટલે એના નામના યાદમાં આ પ્રકારની ઘટનાને ટિન્ડલ અસર કહે છે. તો આપણે લખી પણ શકીએ કે ભાઈ ટિન્ડલ અસર નો એટલે કે પ્રકીર્ણન નો સૌપ્રથમ અભ્યાસ જોહન ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે કર્યો. આથી તેને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. જો શું છે ટિન્ડલ અસરનો એટલે કે પ્રકીર્ણનનો સૌપ્રથમ અભ્યાસ જોહન ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે કર્યો. આથી એને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે છે. ટિન્ડલ અસર શું છે? તો આમ તો ટિન્ડલ અસર હાવ સાદી રીતે જો તો કલિલ કણો વડે થતા પ્રકાશના પ્રકીર્ણનને કારણે પ્રકાશનો માર્ગ દૃશ્યમાન બને. આ ઘટનાને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. ટિન્ડલ અસરની વ્યાખ્યા લેવી હોય તો કેવું પડે કે કલિલ કણો વડે થતા પ્રકાશના પ્રકીર્ણનને કારણે પ્રકાશનો માર્ગ દૃશ્યમાન બને છે. આ ઘટનાને ટિન્ડલ અસર કહે છે. જો કલિલ કણો વડે થતા પ્રકાશના પ્રકીર્ણનને કારણે પ્રકાશનો માર્ગ દૃશ્યમાન બને એટલે જોઈ શકાય. તમે 9મા ધોરણમાં ભણ્યા છો. 3 પ્રકારના દ્રાવણો ભણ્યા: સાસા દ્રાવણો, નિલંબિત દ્રાવણો અને કલિલ દ્રાવણો. એમાં કલિલ દ્રાવણોમાં તમે આ ઘટના જોઈ હશે કે કલિલ કણો વડે થતા પ્રકાશના પ્રકીર્ણનને કારણે પ્રકાશનો માર્ગ દૃશ્યમાન બને છે. આ ઘટનાને ટિન્ડલ અસર કહેવાય. હવે કલિલ શબ્દ આવે છે એટલે થોડીક બાબતોને આપણે જોઈ લઈએ કે કલિલ દ્રાવણ શું છે. તો ભાઈ જે દ્રાવણના કણો સાચા દ્રાવણ કરતા મોટા અને નિલંબિત દ્રાવણ કરતા નાના હોય તેવા દ્રાવણને કલિલ દ્રાવણ કહેવાય. કલિલ દ્રાવણ એક કેવી છે? સાચા દ્રાવણ અને નિલંબિત દ્રાવણની વચ્ચેની સ્થિતિને કલિલ દ્રાવણ કહેવાય. કલિલ દ્રાવણનું ઉદાહરણ દૂધ, શાહી, ફીણ, સોડિયમ થાયોસલ્ફેટ, Na2H2O3, સોડિયમ થાયોસલ્ફેટ. આગળ આવશે તેનું સૂત્ર લખાઈશ. આ બધા કલિલ દ્રાવણો છે. કલિલ દ્રાવણોના કણોને કલિલ કણો કહેવાય. તો કલિલ કણો વડે થતા પ્રકાશના પ્રકીર્ણનને કારણે પ્રકાશનો માર્ગ દૃશ્યમાન બને છે. આ ઘટનાને ટિન્ડલ અસર કહે છે. હવે એમાં તમને ઉદાહરણથી એક આમ સમજાવું સામાન્ય રીતે, પછી ઉદાહરણ લખું. તો ભાઈ પૃથ્વીનું વાતાવરણ હું લેલું છે, તમને બધાને ખબર છે. પૃથ્વીનું વાતાવરણ વાયુઓના અણુઓ, ધૂળના રજકણો, ધુમાડાના કણો,
પાણીના સૂક્ષ્મ બિંદુઓ વગેરે જેવા સૂક્ષ્મ કણોનું વિસમાન મિશ્રણ છે. વિસમાન મિશ્રણ છે. શું હોય તમને ખબર છે? પૃથ્વીનું વાતાવરણ, વાયુઓના અણુઓ, ધૂળના રસકણો, ધુમાડાના કણો, પાણીના સૂક્ષ્મ બિંદુઓ વગેરે જેવા સૂક્ષ્મ કણોનું વિસમાન મિશ્રણ છે. હવે જ્યારે પ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય ત્યારે જ્યારે પ્રકાશ વાતાવરણમાંથી પસાર થાય ત્યારે આ સૂક્ષ્મ કણો વડે તેનું પ્રકીર્ણન થાય છે, જેને કારણે કિરણપુંજનો માર્ગ દૃશ્યમાન બને છે. આ ઘટના એ ટિન્ડલ અસર છે. કલિલ કણો વડે થતા પ્રકીર્ણનને કારણે ટિન્ડલ અસર થાય એ લઈ લીધું છે. એના ઉદાહરણો જોઈએ આપણે. ટિન્ડલ અસરના ઉદાહરણો. તો પહેલું ઉદાહરણ સૂર્ય નો પ્રકાશ જ્યારે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે ત્યારે તેના કણો વડે થતા પ્રકીર્ણનને કારણે સૂર્યનો પ્રકાશ જ્યારે ધુમાડાયુક્ત ઓરડામાં પ્રવેશે ત્યારે તેના કણો એટલે કે ધુમાડાના કણો વડે થતા પ્રકીર્ણનને કારણે તેનો માર્ગ દૃશ્યમાન બને છે. આ ઉદાહરણ તમે ઘણીવાર જોયું છે. આપણા ઘરમાં ઓલું સાંદેડું પડે, સાંદેડું. આ સાંદેડામાં આપણને રસકણો દેખાય છે. આ આનું ઉદાહરણ છે. સાપરામાં પડે ઘણી વખત. ઝૂંપડી હોય ને એમાં પડે. અમથા આપણને આ કણો નથી દેખાતા. જો આપણે આજુબાજુ બધા કણો રહેલા છે પણ સામાન્ય સંજોગોમાં નથી દેખાતા. પણ આવી રીતનું જ્યારે સાંદેડું પડે ત્યારે આપણને દેખાય છે. આ એનું ઉદાહરણ છે. રસકણો લઈ શકો, ધુમાડો શકો તો રસકણો લઈ શકો. તો રસકણો યુક્ત ઓરડું આવે, ધુમાડો યુક્ત ઓરડા જગ્યાએ રસકણો યુક્ત ઓરડું એમાં દેખાય. હવે આ મને હવે તો ગામાવાળા ઘર થઈ ગયા, પ્રેક્ટિકલ પ્રયોગ કરવો તો થઈ શકે. ધ્યાન રાખો, બધાનો પ્રેક્ટિકલ પ્રયોગ કરી શકો. કઈ રીતે કરી શકો? તો એક કે જો તમારા બારણા છે એમાં તિરાડ હોય, પાડતે નો પાસે હોય, જો તમારા બારણામાં તિરાડ હોય તો રાત્રે લાઈટ બંધ કરી દેવાની ઘરની, અને બારણાની બહારથી ટોર્ચ લાઇટનો પ્રકાશ એ તિરાડ મારફતે પસાર કરવાનો. તમને એ તિરાડના પ્રકાશમાં સૂક્ષ્મ કણો જોવા મળશે. આ ટિન્ડલ અસર છે. એવું નથી તો લાઈટ રૂમના ઓરડામાં લાઈટ બંધ કરી એને આપણી ટોર્ચ લાઈટ છે ને એને એનો શક્ય બને એટલો સાંકડું કિરણપુંજ, સાંકડું બેટરી થોડીક મોટી હોય તો આગળ એ રીતના કાગળથી નળાકાર કરીને કિરણપુંજ સાંકડું બનાવવાનું. આવું સાંકડું કિરણપુંજ પસાર કરવાનું અને એમાં જોવાનું આપણને રસકણો દેખાશે, જે ટિન્ડલ અસર છે. બહુ સાદો સરળ પ્રયોગ છે. ઘણી વખત આપણી બારીમાં સૂર્યનો પ્રકાશ પડતો હોય તો સૂર્યના પ્રકાશમાં આપણને રસકણો જોવા મળે છે. એ ટિન્ડલ અસર છે. બીજું ગાઢ જંગલો. જો સામાન્ય જંગલની ગાઢ જંગલો ના બાહ્ય આવરણ માંથી આવતા ગાઢ જંગલોના બાહ્ય આવરણમાંથી આવતા પ્રકાશના
કિરણ પુંજનું પાણીના સૂક્ષ્મ અથવા ભેજ સૂક્ષ્મ બિંદુઓ વડે થતા પ્રકીર્ણનને કારણે ટિન્ડલ અસર જોવા મળે છે. ઘણા કિસ્સામાં ખાસ કરીને ગાઢ જંગલ હોય છે, ગાઢ જંગલ ઘટાટોપ જંગલ હોય, આ ગાઢ જંગલમાં એના બાહ્ય આવરણમાંથી એટલે ઉપરથી જે પ્રકાશ આવે એના કિરણપુંજનું ત્યાં તો પાણીના સૂક્ષ્મ બિંદુ વડે, કારણ કે વૃક્ષો છે ને એ 95% પાણીનું બાષ્પોત્સર્જન કરે, એટલે જ આપણે એવું કહીએ છીએ વૃક્ષ વાવો વરસાદ લાવો. થતા પ્રકીર્ણનને કારણે ટિન્ડલ અસર જોવા મળે. અને ત્રીજું ઉદાહરણ કે ભાઈ મોટરસાઇકલ હોય આપણે ટુ વ્હીલ ગાડી, આ મોટરસાઇકલ ના એન્જિનમાં થતા તેલના દહનને કારણે નીકળતા જે ધુમાડા નો દૂધિયો રંગ પણ ટિન્ડલ અસરને આભારી છે. પણ ટિન્ડલ અસરને આભારી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ટિન્ડલ અસરના ઉદાહરણો છે. ઘણી વખત તમે ગાડીમાં ધુવાડા નીકળે છે એમાં દૂધિયા રંગ જે દેખાય છે આપણને, તો દૂધિયો રંગ છે એ ધુમાડાના કણો વડે. જો આ કઈના ઉદાહરણમાં અલગ અલગ વડે પ્રકીર્ણન થાય. પહેલામાં વાતાવરણના રસકણો વડે કે ધુમાડાના કણો વડે, બીજામાં પાણીના સૂક્ષ્મ કણો વડે, અને ત્રીજામાં ધુમાડાના કણો વડે પ્રકીર્ણન થયું. આ બધા સૂક્ષ્મ કણો છે, કલીલ કણો છે. આ કલીલ કણો કે સૂક્ષ્મ કણો વડે પ્રકાશનું પ્રકીર્ણન થયું. પણ ક્યારે એ કેવા રંગનું દેખાણ, કેમ દૂધિયા રંગનું દેખાણ ભાઈ? તો કે દૂધિયા રંગનું પ્રકીર્ણન વધારે કર્યું એટલા માટે. આપણે એમ લખ્યું ને, પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ પર આધાર રાખે છે. તો એ બાબત અહીંયા આવી. ફરી વાર ટિન્ડલ અસર જોઈ લો કે ટિન્ડલ અસરનો એટલે કે પ્રકીર્ણનનો સૌપ્રથમ અભ્યાસ જ્હોન ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે કર્યો. આથી એને ટિન્ડલ અસર તરીકે ઓળખવામાં આવે. ટિન્ડલ અસરની વ્યાખ્યા હું તો ભાઈ કલીલ કણો વડે થતા પ્રકાશના પ્રકીર્ણનને કારણે પ્રકાશનો માર્ગ દૃશ્યમાન બને. બહુ સારી વાત. આપણે ઓરડામાં ઊંથાપને રસકોણો ન દેખાતા, પણ આવું સાંધેલું પડે તો રસકોણો દેખાય, દૃશ્યમાન બન્યો, જેને ટિન્ડલ અસર કહે છે. એનો સમજુ કે પૃથ્વીનું વાતાવરણ છે આ બધા કણોથી બનેલું છે, એ લખ્યા છે એ બધા કણો વડે. આ કણો વડે પ્રકાશનું પ્રકીર્ણન થાય એટલે એ કણો આપણને દેખાય, જોવા મળે. સાદી રીતે નથી, આમ સામાન્ય રીતે નથી થતું. આવું સાંધેલું પડે એવું કઈ થાય ત્યારે આપણને જોવા મળે છે. તો એના ઉદાહરણો છે. તો ટિન્ડલ અસર વિશેની બાબત છે એ આ રીતની હોય છે. તમે એની બાબતને બરાબર જોઈ લેજો. ઉદાહરણ 3 સમજૂતી અને વ્યાખ્યા. અને સૌપ્રથમ ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે એની સમજૂતી આપી એટલા માટે